અરે આમાં માથાકૂટ શેની છે? હું તમને ચા નાસ્તા માટે પૂછવા આવું છું, તમને જમવા માટે, તમારી કેર કરું છું. તો ના, આને કેર ન કહેવાય. જ્યારે હું ઉઠીને સામેથી બહાર આવીને તમને કઈ કામ ચીંધું ને એને કેર કહેવાય. આ તો છે ને જલ્દી કામ નિપટાવવું છે, જલ્દી રૂમમાં જઈને મોબાઈલ લઈને બેસવું છે, એટલે મને ઉઠાડીને. અરે હું મોબાઈલ લેતી જ નથી. અરે રાતના જરાક વાર મોબાઈલ લેતી હઈશ, મને યાદ પણ નથી હું ક્યારે મોબાઈલ લઈ છું આખા પ્લીઝ, દિવસમાં. મને આ બધું નથી સાંભળવું. આજ પછી બીજી વખત જો મારા રૂમમાં આવવાની હિંમત કરી છે ને તો મારા જેવું ખરાબ કોઈ નથી. કોણ જાણે મા બાપના સંસ્કાર કેવા આપ્યા છે. બસ મીરાબેન, હું ક્યારની શાંતિથી વાત કરું છું, એટલે એનો મતલબ એવો નથી કે મને બોલતા નથી આવડતું. અચ્છા, આવડે છે બોલતા તને? તો બોલ, ચલ બોલ. શું બોલીશ તું? અરે તુકારે કેમ બોલાવો છો? હું તો મારી ભાભી છું. ભાભી જેવા લખણ નથી તારામાં, સમજી ગઈ ને? આજ પછી મને બોલાવી છે ને તો મારા જેવું ભૂંડું આ ઘરમાં કોઈ નથી. જા. જરાક મોઢું સંભાળીને વાત કરો.